નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. વિસાવદરની હવે પેટા ચૂંટણી યોજાવાની છે. તારીખ ભલે હજુ પણ જાહેર ના થઈ હોય, પણ આ વખતે મજા જરૂર આવવાની છે, કારણ કે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતારી દીધા છે, એટલે કે ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર ઘોષિત કર્યા છે. ભાજપ તરફથી હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. કોંગ્રેસ ક્યાંક એવું કહી રહી છે કે અમે પણ અમારા ઉમેદવાર ઉભા રાખીશું, અને બીજી તરફ જે શંકરસિંહ વાઘેલા છે તે પણ પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતારવાના છે. એટલે આ વખતે મજા જરૂર આવવાની છે. અને આ વખતે વિસાવદરમાં શું થવાનું છે ત્યાંના સ્થાનિક મુદ્દાઓને લઈને ચર્ચા કરવી છે, કારણ કે આમ જોવા જઈએ તો વિસાવદરની તાસીર એવી છે કે સ્થાનિક મુદ્દા અને ખાસ કરીને સ્થાનિક ઉમેદવારને પસંદ કરવામાં આવે છે. તો ગોપાલ ઇટાલિયા આયાતી ઉમેદવાર છે. હવે આપણે વિસાવદર ઉપર ચર્ચા કરીએ. મારી સાથે અત્યારે જગદીશભાઈ મહેતા, વરિષ્ઠ પત્રકાર, જોડાયેલા છે. જગદીશ મહેતા સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં. નમસ્કાર બેન. જગદીશભાઈ, આ વખતે બધા એવું કહે છે કે વિસાવદરમાં મજા આવવાની છે, કારણ કે આયાતી ઉમેદવાર બહારથી ગોપાલ ઇટાલિયાને ઉભા રાખી દેવામાં આવ્યા છે. બીજી તરફ ભાજપે હજુ કઈ ઉમેદવાર જાહેર નથી કર્યા. અડચણ ક્યાંક એવું લાગે છે કે ત્રિપાંખિયા જંગમાં હવે ચોથા શંકરસિંહ વાઘેલા પણ મેદાનમાં છે. શું લાગે છે આ વખતે? મજા તો નાગરિકોને આવશે બેન, મતદારોને આવશે. એકેય પક્ષકારોને મજા નહીં રહે. આમ જુઓ તો વિસાવદરની આ જે બેઠક છે, વિસાવદર, ભેસાણ અને જુનાગઢ, એ ત્રણેયના મળી અને 170 ગામડા છે. 170 ગામડા, 170, અને 2.70 એના મતદારો છે, એટલે કે 3.5 લાખ. ઈ 3.5 લાખ લોકોને મજા આવવાની. પણ એકેય પાર્ટીને જ્યાં સુધી રિઝલ્ટ જાહેર નહીં થાય ત્યાં સુધી હકની ઊંઘે નહીં આવે. કારણ એવું છે, આમ કહેવાય છે, આ લેવા પાટીદારો એટલે કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ, એમાં ના નહીં, એ બિલકુલ સાચી વાત છે. પણ એમાં પાછી ટ્વિસ્ટ છે. મૂળ હોવો જોઈએ કિસાન, ખેડૂત અને ખેડૂત માટે લડનારો. આ પ્રાયોરિટી, પહેલામાં પહેલું માપદંડ. વિસાવદરમાં કોઈએ ચૂંટણી જીતવી હોય તો પહેલું લેબલ એની ઉપર લાગવું જોઈએ. જેમ આપણે જેમ પત્રકાર કહેવાય છીએ, એમ પહેલી વાર કિસાન છે, કિસાન નેતા છે, કિસાન માટે લડનારો છે. પછી ક્યાંય કોઈ દી વટલાઈ જાય એમ નથી, ક્યાંય પક્ષ પલટો કરે એમ નથી, કોઈનાથી દબાઈ જાય એમ નથી. આ બધા પરિમાણો છે. ભારતીય, તમે જેમ કીધું ને આયાતી, એ મુદ્દો પણ બહુ નથી, કારણ કે આયાતી કે નહીં, ન્યા તો ભાયાતી હાલે, આયાતી નહીં. ભાયાતી એટલે આપણા માટે લડનારો માણસ હોવો જોઈએ. વિસાવદરનો ઇતિહાસ બેન એવો રહ્યો છે, તમારી જાણ ખાતર, કે કોઈ પણ માણસ હોય, કુરજીભાઈ ભેસાણિયાથી તમે શરૂ કરો, કાનજીભાઈ ભાલાળા સુધી શરૂ કરો, કેશુભાઈ પટેલ સુધી શરૂ કરો, એના દીકરા સુધી શરૂ કરો, હર્ષદ રીબડિયાથી માંડીને ભૂપત ભાયાણી સુધી, કિસાન 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 કિસાન. એ તો પહેલી વાત છે. કારણ મેં આપને કીધું એમ, 3.5 લાખના મતદારો ધરાવતું 170 ગામડાઓનો આ મત વિસ્તાર નેરો ગીર પંથક છે, જંગલ, ઝાડી, જમીન એવો. બિલકુલ. ત્યાં કોઈ બહુ મોટી ઇન્ડસ્ટ્રીઝ નથી કે બીજા કોઈ પ્રકારના કોઈ પ્રશ્ન નથી. એક મુદ્દાનો કાર્યક્રમ છે કે અમારી ખેતી ને અમે અમારું સમજુ જે છે એના માટે કોઈ લડનારો માણસ હોય તો મેળ પડે. એમાં મેં તમને કીધું આયાતીનો મુદ્દો પણ એટલા માટે લાગુ નથી પડતો કે કેશુભાઈ પટેલ, આમ જુઓ તો આયાતી ગણાય. કેશુભાઈ પટેલ તો જીતા હતા, ભારતીય જનતા પાર્ટી માંથી પણ જીતા હતા, અને જીપીપી, ગુજરાત પરિવર્તન પાર્ટી નામનો એક નવો ડખો શરૂ કર્યો હતો, એમાં પણ તેઓ જીતા હતા. સમજો, કારણ કે એ કિસાન નેતા હતા, એ તો જગજાહેર વાત છે. તો સવાલ એ છે, વિસાવદરમાં તમે જેમ પેલા શરૂઆતમાં કીધું તેમ, હવે જે માણસ, જેટલા લોકો જેને ઉમેદવાર તરીકે ઉભા રાખે, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, અપક્ષ કે અસંતુષ્ટ, જે લોકો મેદાનમાં હશે, કિસાન માટે ઝુંઝારું રીતે લડનારો જે સર્વશ્રેષ્ઠ લોકોને લાગશે, એને મત મળવાના. હવે અત્યારે પરિસ્થિતિ કેવી થઈ બેન? હજી તો આમ આદમી પાર્ટીએ ખાલી એના ઉમેદવાર તરીકે જાહેર કર્યા, ભાઈ ગોપાલ ઇટાલિયાને. ચૂંટણી પંચે તારીખ જાહેર નથી કરી, ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર નથી કર્યો, કોંગ્રેસે મંચા જાહેર કરી પણ હજી માથું નથી મૂક્યું, ખાલી મંચા. અપક્ષો ને અસંતુષ્ટો હજી હળવળે છે, એનો જેથી મેળ પડે તેથી એ ત્રાટકવાના.
હું તમને કહું, રેશમાબેન પટેલ હજી હમ તો ભેંસ ભાગોળે છે, છાગળો ઘરમાં ઘમાઘમ છે. અત્યારથી રિહાઈ ગયા ને કદાચ ઈ બગાવતે કરે ને કદાચ ઈ આડા અવળાઈ ઉતરે, કારણ કે એને એમ છે હમ કે મને ટિકિટ મળવી જોઈએ. બરાબર. હમ હમ તો બધા જ લોકો ટાપીને બેઠા છે, ફૂફાડા મારી રહ્યા છે. હમ હમ હવે આવડું કેવું ગામ છે, વિસાવદર પંથક છે, હમ અને આ બધા ડાલા મથાઓ ફાડી ખાવા ભેગા થાય. હા એટલે તમારી એ વાત રિદ્ધિબેન બિલકુલ સાચી. મજા આવવાની એમાં કોઈ શંકા નથી, પણ એ મજા મતદારોને આવવાની, તમારા મારા જેવા વિશ્લેષકોને આવવાની, અને જે બાકી સાંભળનારા હોય જેને કઈ લેવા દેવા નથી, માની લો બીજી રીતે, એને મજા હા આવવાની. પણ જે લોકો મેદાને જંગ છે એને તો છેલ્લા શ્વાસ સુધી, એટલે પરિણામના અંતિમ પળ સુધી એનો જીવ અહીં ગળે લટકાયેલો રહેશે. જી બેન. હા. તો જગદીશભાઈ, ક્યાંક એવું લાગે છે કે ભાજપમાં તો હજુ અણબન જ ક્યાંક છે. ભૂપત ભાયાણી એવું કે છે કે મારે ટિકિટ જોઈએ છે, ચાલો મને ના આપી. આ એમનું નિવેદન હતું કે હર્ષદ રીબડિયાને આપી તો હું એમને જીતાડવા માટે મહેનત કરીશ. તો ત્રીજા કિરીટ પટેલ, અંદરો અંદરનો ક્યાંક ડખો છે હજુ ભાજપમાં. જુઓ બેન, આ એક છે ને જાણીતી કેસેટ છે. દરેક હમ માણસ આમ જ કે, તમે જોજો હમ વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ જાય, નરેન્દ્ર હમ મોદીના નામે લડતા હતા, ગુજરાતની વાત કરું, લડતા હતા, તોય તમે જુઓ બોલે શું, કોઈને પૂછે તમારા સીએમ કોણ રહેશે, તો મોટા ભાગના શું કહેતા કે ભાઈ અમારા વિધાનસભ્યો જે ચૂંટાશે એની ગાંધીનગરમાં બેઠક મળશે, સર્વાનુમતે નક્કી થશે, ઈ આવશે. પણ અત્યારે કોઈને નામ નહીં. બધાને ખબર હોય કે આના સિવાય કોઈ મેળ પડે એમ નથી. સમજી લો. હમ હમ હારી જાય ઈ શું કે, તમે જોજો, આ બધી કેસેટ છે. આ તો વાચકોએ કે દર્શકોએ બિલકુલ માઇન્ડમાં રાખવાની, એટલે કદી હાદસા ન થાય. હારી જશે એટલે એની પાસે પણ પાછી એક કેસેટ છે. ઈ શું કેશે, અમે અમારી વાત લોકો સુધી બરાબર યોગ્ય રીતે પહોંચાડી શક્યા નથી, હમ અને બીજું, અમારી ક્યાં કચાશ રહી ગઈ છે, શું ઉણપ રહી ગઈ, એની અમે હવે સમીક્ષા કરીશું અને સુધારો કરીશું. આ વર્ષોથી જે હારનારો પક્ષ એ કહેતો આવ્યો, અને જીતનારો પક્ષ જે છે હંમેશા સર માથા પર, લોકોએ અમને ચુકાદ આપ્યો, લોકોએ ચુકાદ. જીતેલા માણસ ક્યારેય, તમે એવું સાંભળ્યું રિદ્ધિબેન કે જીતેલા હમ માણસે એનો એ કીધું કે ઈવીએમ માં ગોટાળા છે, ઈવીએમ માં ગોટાળા? જીતેલા નહીં ના કે, કોંગ્રેસ હોય તો એ નહીં કે. જીતી ગયા એટલે બસ વાત થઈ ગઈ પૂરી. એ હારી જાય તો બધા નાચનારીનું આંગણ વાંકું, એના જેવું. હમ તો હમ ઈવીએમ હમ માં ગોટાળો અને સરકારી મશીનરીનો દુરુપયોગ ને અમારા માણસોને ખરીદી લીધા ને અમારા માણસોને બેહાડી દીધા. હારેલો કોઈ પણ, પછી ભાજપ વાળા હોય તો કરે, કોંગ્રેસ વાળા હોય. આ બધી ઘીસી પીટી કેસેટ છે. હમ એમ ભૂપત ભાયાણી અત્યારે કે છે કે હર્ષદ રીબડિયા કે છે પક્ષ જેને આપે અમે એમ કે જીતાડવાની કોશિશ કરું. હરામ બરોબર કોઈ કોશિશ કરે તો હમ ટાટિયા ખેંચે છે અત્યારે તો. જો હમ હમ કિરીટભાઈ પટેલ, એને મૂળ તો એને આમાં લડવાની બહુ જિજ્ઞાસા છે. કિરીટભાઈ પટેલ, હા વાંધો કઈ નથી, હોવી જોઈએ. દરેક માણસ હમ જાહેર જીવનમાં આવે તો હમ ઓબ્વિયસલી દરેકને આગળ વધવાનો અધિકાર હોય છે, ને ઝંખના હોય ખોટું નથી. પણ આ જે હમ હર્ષદભાઈ રીબડિયાએ રીટ પાછી ખેંચી લીધી, એની પાછળ પણ એવું કહેવાય છે કે ભાઈ હમ કિરીટભાઈ ના કહેવાથી ખેંચાઈ ગઈ, એમ બુદ્ધિપૂર્વક. હમ કારણ કે કિરીટભાઈ અઢળક સંપત્તિવાન છે. હમ ત્યાં વાક્ય પૂરું કરીએ એટલે સમજી શકાય. હવે હમ ખેર, હર્ષદભાઈ રીબડિયા, ભૂપતભાઈ ભાયાણી, કિરીટભાઈ પટેલ, આ હમ સહિતના બધા કેન્ડિડેટ તો છે. હમ હવે અત્યાર સુધી ઠીક હતું, આગળ ગોપાલ ઇટાલિયા ન હોત તો ભારતીય જનતા પાર્ટીએ લગભગ કાંઈ કરવું પડે એવું છે નહીં. ગમે એને ઉભા હમ રાખે, હમ જીતી જવાની 100% વાત છે. હમ હમ પણ કારણ કે ભાઈ આવ્યા છે ગોપાલ ઇટાલિયા, હવે ગોપાલ ઇટાલિયાને તમે કમસે કમ અવગણી શકો એમ તો નથી જ નથી. હા એ યુથ આઇકોન છે, આપણે જાણીએ છીએ. એમાં કઈ આપણી પ્રશંસા કરવાનો કોઈ, આપણે કોઈનો ઠેકો નથી લીધો, પ્રચારનો કોઈ એનું માર્કેટિંગનો હોપારી નથી લીધી. પણ જે છે એ કેવું પડે કે એક ઝુંઝારું નેતા તો છે. હા એના તમામ વિડીયો લાખો ફોલો, લોકો તમે જુઓ, કોમેન્ટ કરે, લોકો ફોલો કરે છે. શું બતાવે છે? બધાને ખબર છે કે આ લડાયક વ્યક્તિ છે, એમાં કોઈ સંશય નથી. એના હમ કેટલાક ચર્ચાસ્પદ કિસ્સાઓ પણ છે. ગૃહમંત્રી ઉપર જોડું ફેંક્યું હતું, વગેરે વગેરે. હા તો લડાયક છે, કારણ કે બેકગ્રાઉન્ડ પોલીસનું છે. ભૂતકાળમાં તો પોલીસમાં હતા, હવે એડવોકેટ ક્યાંક થઈ ગયા છે. તો હા સવાલ એ છે કે એની તમામ વાતો તર્કબદ્ધ હોય, હા બિલકુલ પાછું ક્લિયર સ્ટેન્ડ હોય, અગડમ બગડમ હમ નહીં.
અગડમ બગડમ ની ચોખ્ખી વાત કરે ગુજરાતી, યસ ઓર નો, એના જેવું. તો જે રીતે એનું ખાલી નામ એનાઉન્સમેન્ટ થયું ગોપાલ ઇટાલિયા, એ આમ આદમી પાર્ટીએ કર્યું, કોઈ સર્વાંગી ચૂંટણી પંચે નથી કર્યું કે ભારત સરકાર નથી કર્યું. આમ આદમી પાર્ટી, દરેકને અધિકાર છે એવું કરવાનું, જાહેર કરવાનું, એમાં કાંઈ ખોટું નથી. ખરેખર તો કાંઈ ખલબલી મચવી ન જોઈએ ને, કે ભાઈ ઠીક છે આમ આદમી પાર્ટીમાં ગોપાલભાઈ છે, હજી તો જાહેર થાય ચૂંટણી પછી અમે લોકો અમારા બધા લોકોને ત્યાં મોકલશું, ઓબ્ઝર્વેટર જેને કહેવાય, ઓબ્ઝર્વેશન માટે ઈ જાય, પછી ઓબ્ઝર્વેશન કર્યા પછીથી પાછો એમ કે પેનલ બનાવવામાં આવે, પેનલ બનાવીને વળી પાછા એમ કે એમાંથી કોકને હાઈકમાન્ડ કહેશે છગન મગનભાઈ લડશે. આવું બધું તો આ બધી પ્રેક્ટિસ ખોટે ખોટી, અમારું કાંઈ હોતું નથી હો. આ ખાલી ચોપડા ચિતરવાની વાતો છે, ચોપડા ચિતરવાની વાતો. જેમ આપણે સીએ રાખીએ ને કમાણી આપણી છુપાવવા માટે નથી કરતા, આ ખર્ચા તે ખર્ચા ફલાણા ખર્ચા, હરામ બરોબર કઈ થયું હતું, મૂળ ટેક્સ નથી દેવો. એવી રીતે આ તથાકથિત ઓબ્ઝર્વર જે છે એ આવવાના પરિપક્ષો, આમ બધાને બોલાવશે પેનલમાં, આમને તેમને વિસાવદરમાં બોલો કોને લડવું છે, ને અમારે તો લોકતંત્ર જેવું છે ને અમારે એવું નથી કે ઉપરથી પેરેશૂટ થી કોઈ માણસને મૂકી દઈએ ને તમારી ઈચ્છા હોય તો બોલો, વગેરે વગેરે. પણ હરામ બરોબર કોઈને તક મળે તો એ ત્યાંથી નિર્ધારિત થયેલી જ વાતો હોય છે. હવે એના ઉપરથી ટૂંકમાં ઈ શું કામ કરવામાં આવે, ખબર પડે કોણ કિતને પાણી में है. ધારો કે કોક માણસ આવે પોતાનું દાવેદારી લઈને આવે કે ભાઈ હું અહીંયા ચૂંટણી લડવા માંગુ, પણ મારી એ ભાઈ દાવેદારી લઈને જે આવ્યો હોય એની પાછળ એવડું મોટું કઈ યા તો જન સમૂહ આવે, અથવા તો એવો ઝુંબેશ ઉપડે, અથવા તો માર્કેટિંગ થવા માંડે વિસાવદર થી માંડીને મીડિયા સુધીમાં, કે ફલાણાભાઈ તો હોવા જોઈએ, ઢીકણાભાઈ તો હોવા જોઈએ, હવા ઉભી થાય. તો પરીક્ષકોને ખબર પડે, નિરીક્ષકો જે આવ્યા હોય ઓબ્ઝર્વર ને, કે ભાઈ આને વજન દેવા જેવું તો છે, આને અવગણી શકાય ને, એટલે એને થાબડભાણા કરીને ન દેવી હોય તો થાબડભાણા કરી અને ટાઢા પાડે, અને ન કઈ થાય ને દેવી પડે એમ હોય તો દે. એટલે આમાં હજી તો આમ આદમી પાર્ટી, અને આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયન જાહેર કર્યો, એટલે એમાં કઈ પાછું આમ જુઓ તો ટ્રમ્પ કાર્ડ ચોક્કસ છે, પણ તમારી પાસે બે જોડી કપડા હોય, એક આપણે પહેર્યા હોય ને એક ધોવામાં હોય, પછી આપણે પૂછવાનું ક્યાં રહીએ ક્યુ પહેરવું હોય, એક કબાટમાં છે ને એક ધોવામાં છે, એક જ હોય ને પછી ઈ જ પહેરવાનું છે, બીજું તો ક્યાં કઈ છે. બે જોડી છે, એક ધોવામાં છે બીજું ક્યુ પહેરીએ. એમ ગોપાલ ઇટાલિયા હમ ખાવા પૂરતા બે જણા છે. આમ જુઓ તો સૌરાષ્ટ્રને લાગે વળગે ત્યાં સુધી તો એક જ ઈસુદાન છે, પણ એ એના પંથકમાં છે. ગુજરાત આખામાં તો સૌરાષ્ટ્ર આખામાં કોઈ વ્યાપક ચહેરો, જાણીતો ચહેરો આમ આદમીનો અગર કોઈ અત્યારે હોય ચર્ચામાં, હો, તો સ્વાભાવિક ગોપાલ ઇટાલિયા છે. તો બી તો એને જાહેર ન કરે તો કરે કોને? બીજા તમારા મારા જેમ કોઈને કરે ભોજ્યભાઈ ઓળખતો નથી તો ક્યાંથી મેળ પડે, સમજો. અને કોઈ શું કામ નબળું પાનું ઉતરે? આ તો જંગ છે, નબળું પાનું કોઈ ઉતરે શું કામ? એક બધી જે કેટલાક પેરામીટર્સ જે કહેવાય, પ્રમાણ જે કહેવાય, માપદંડ જે કહેવાય, લાયકાત જે કહેવાય, એમાં ગોપાલ ઇટાલિયા ફિટ તો બેસે જ છે. પાટીદાર છે, સૌથી પહેલી વાત ઈ પાટીદાર છે. 2.70 લાખ મતદારો છે, 3.5 લાખ. એ 3.5 લાખમાં 50 થી 55% પાટીદારો છે, લેવા પાટીદાર. એટલે પેલા પરિમાણમાં તો એ લાયકાતમાં તો એ સફળ થઈ ગયા કે પાટીદાર છે. બીજું યુવાન છે, ત્રીજા એડવોકેટ છે, ચોથા ઝુંઝારું છે, પાંચમા સ્પીકર્સ એટલે મોટિવેશનલ સ્પીકર્સ કહી શકાય એ ટાઈપના સારા વક્તા છે. અને એના જેટલા પણ આયામો થયા અત્યાર સુધીમાં છાપરે ચડીને પહોંચાડ્યા, એ બધાના આપણે બધા આખું ગુજરાત એનું સાક્ષી છે કે આને કોઈ ખરીદી શકે નહીં, બેવડ વાળી શકે નહીં, કોઈ હલાવી શકે નહીં, કોઈ ધ્રુજાવી શકે નહીં, ડરાવી શકે નહીં, બધી પણ જગજાહેર વાતો છે. એટલે આ બધા જ પરિમાણોમાં, પેરામીટર્સમાં અત્યારે આ ભાઈ બિલકુલ ફિટ બેસતા હતા, એટલે એ લોકોએ હુકમનું પાનું ઉતરી દીધું. એમાં પણ તમે જુઓ બેન, મજા કેવી છે. આણે ઓછું દીધું, એમાં બીજાની ઊંઘ હરામ થઈ ગઈ. એ કેવું કેવાય? નહીં તો કોંગ્રેસ બધાએ શાંત, કોક પૂછે તો કેવું છે ને ભાઈ એનો અધિકાર છે, ગોપાલ ઇટાલિયા ભલે ઉભા રેખા, પણ અમારી પાસે પણ અમારા લેવલના છે, મજા જુઓ તમને ખબર પડશે. એમ કા કોઈ નથી કહેતા અત્યારથી ગોપાલ ઇટાલિયાની નબળાઈ બોલવાનું શરૂ કરી દેવું. એ શું સૂચવે છે? ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવે એને કીધું આ ગોપાલ ઇટાલિયા જે છે એ તો ખાડાવાળી કરી, એટલે ગૃહમંત્રી ઉપર જૂતા ફેંક્યા હતા, એટલે એને ખાડાવાળી કરી છે, એનામાં બોલવાની તમીજ નથી, હજી કોંગ્રેસમાં કઈ નક્કી નથી થયું ત્યાં અત્યારથી પોતાનો દાવો મીંડો કરવા. પછી કથાકારો વિશે જો આ વાક્ય બહુ સમજવા જેવું છે કે કથાકારો અને બ્રાહ્મણો અને કર્મકાંડ ઉપર પણ એ ખતરનાક બોલ્યા હતા. એટલે ભાઈ તો ઘણું બધું બોલ્યા હતા, બરાબર.
હા તમે જો અત્યારથી ને તો શું ફેર પડે કહેવાય ને કે ભાઈ બરાબર છે ગોપાલ ઇટાલિયાને ઉભા રાખ્યા ન હોય તો એની પાસે આમ આદમી પાસે ક્યાં આવા 50 ગોપાલ ઇટાલિયા છે? એક તો છે હમ હા ખાવા પૂરતો, તો એને નહીં કોને ઉભો રાખે? પણ ભલે નહીં ઉભા રહ્યા. એને જો ભારતીય જનતા પાર્ટી બિલકુલ કોન્ફિડન્સમાં હોય તો એને શું કહેવું જોઈએ કે ભાઈ ગોપાલભાઈને ઉભા રાખે કે અરવિંદ કેજરીવાલને? અમારે શું ફેર પડે? અમારે વિસાવદરમાં પાટીદાર ત્યાંના જે કિસાનો છે એને ખબર છે કે કિસાનોના હિમાયતી કોણ છે ને અમે ભારતીય જનતા પાર્ટીનો ઈ ગઢ છે, પાટીદારો અમારા કોર વોટર્સ છે. અમારે કઈ ચિંતા નથી, ગમે એને અમે ટિકિટ આપીએ, અમારે પ્રચાર સુદ્ધા કરવાની જરૂર નથી. 3 દશકાથી અમારું અહીંયા ગુજરાતમાં શાસન છે. અને આ બધું તમે જુઓ છો અત્યાર સુધીમાં માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી નાખી એટલી બેઠક તમે મેળવી છે. તો એમ સિમ્પલી કેવું જોઈએ ને કે ભાઈ એમાં કઈ ગોપાલ ઇટાલિયામાં કઈ ફાટી પડવા જેવું છે નહીં. હા માણસ બરાબર લડાય છે ને ઓકે, પણ અમારે કાંઈ ચિંતા નથી એમ કેવું જોઈએ ને. એને બદલે અત્યારથી ગોપાલ ઇટાલિયાના વાંક ગોતીને એક બાજુ બ્રાહ્મણો વિશે ખરાબ બોલ્યા હતા, પોલીસ વિશે ખરાબ બોલ્યા હતા, ફલાણા વિશે એમ કરીને તમારે જે તમારા વોટર્સને આમ કેચઅપ કરવાની કોશિશ કરવી એ શું બતાવે છે કે તમને ખબર છે કે સમથિંગ ઇઝ ડેન્જર, કાંઈક ડખો છે. આ વાત એક વાત. હવે વાત કોંગ્રેસની. કોંગ્રેસે અત્યારે દાવો ખાલી એમ કર્યો કે અમે લોકો કોઈથી ડરી કે ગભરાઈ જાય એવા છે નહીં. અમારે જે ઉમેદવાર છે અમે ઉભા રાખવાના. અને ગોપાલ ઇટાલિયાએ જે નિવેદન કર્યું કે ભાઈ અમે લોકોએ પેલા એવી ડીલ કરી હતી કે તો આ વાવની લાલચ કહેવાય કે શું કહેવાનું કોંગ્રેસમાં? કોંગ્રેસ માટે આ લાલચ કહેવાય, કારણ કે ડીલ થઈ હતી કે તમે વાવમાં ઉભા રાખો, અમે વિસાવદરમાં રાખીશું. હવે કોંગ્રેસ ફરી ગઈ છે. હા, હવે એ ડીલ થઈ હશે કે કેમ? ગોપાલભાઈ નું કહેવાનું છે કે થઈ છે. મનીષભાઈ દોશી પ્રવક્તા કોંગ્રેસના છે, એને એમ કીધું કે આવું કઈ છે નહીં વગેરે વગેરે. સાચું ખોટું રામ જાણે. પણ ગોપાલ ઇટાલિયાનું કહેવાનું એમ હતું કે ભાઈ વાવની બેઠક વખતે અમે એમ નક્કી કર્યું હતું કે ભાઈ તમે વાવમાં અમે તમને નહીં નડીએ એટલે કે આમ આદમી પાર્ટી, તો વિસાવદરમાં તમે નડતા નહીં એટલે કે કોંગ્રેસને કે તમે નડતા નહીં. હવે મનીષભાઈ દોશી જે કોંગ્રેસના પ્રવક્તા છે એનું કહેવાનું, એને આનો વિરોધ કર્યો, ખંડન કર્યું આ આક્ષેપનું. અને એને કીધું એવું કઈ છે નહીં, ગોપાલભાઈ એલફેલ ગમે એમ બોલે છે ને વગેરે વગેરે. ટૂંકમાં હજી મન મુટાવ નથી. વાતની એક વાત, હજી કઈ ગોઠવાનું નથી. હવે એ ગોઠવાય તો પણ મન વગરનું થાય તો નક્કી છે. નહીં તો જો બે એકબીજા ઉપર ઓળઘોળ હોય તો કેવું છે ને ભાઈ ગોપાલભાઈએ કીધું તો હું તપાસ કરું છું, જો આવી કોઈ ડીલ થઈ હોય તો વાંધો નથી, ન થઈ હોય તો પણ અમારા બેના શત્રુ તો કોમન છે, ભારતીય જનતા પાર્ટી. એ તો હકીકત છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો મેઇન હરીફ કે શત્રુ રાજકીય કોણ છે? ભાજપ. અને હરાવવાની ભાજપને જ છે. તો ગોપાલ જેવો ભાઈ ઇટાલિયા જેવો માણસ આવતો હોય તો અમે કંઈક વિચારશું એ જે ઇન્ડિયા એલાયન્સ ને લાગે વળગે ત્યાં સુધી. ભલે એમાં પછી હવે ઘણું બધું ઇતર બિતર થઈ ગયું, જવા દો. પણ એની પાસે એક જગ્યા હતી બોલવાની, મનીષભાઈ પાસે, એટલે કે કોંગ્રેસ પાસે. પણ એને વટાણા વેરી નાખ્યા. ના આવું કઈ છે ને આવું, એટલે કે એને પણ ગલગલિયા થાય છે કોકને આપણે ઉભા રાખીએ. હવે ગમે ને કોકને, એટલે અત્યારે એની પાસે પણ કોંગ્રેસ પાસે પણ જે નામ બજારમાં રમે છે એ કઉ છું. પછી કોઈ કોથળામાંથી બિલાડું નીકળી જુદું. અત્યારે કોણ છે? જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રહી ચુકેલા કરશનભાઈ વડોદરિયા. 2022માં હર્ષદભાઈ રીબડિયા સામે તેઓ શ્રી હારી ગયા હતા. પછી એના પત્ની ચંદ્રિકાબેન વાડોદરિયા, એ પણ જિલ્લા પંચાયતના સદસ્ય છે, લેડીઝ છે, શિક્ષિત છે, અથવા તો અત્યારે સક્રિય છે. ત્રીજું નામ છે ભાવેશભાઈ ત્રાપસિયા. એ પણ આ ત્રણેય નામ હું તમને જે બેન કહું છું, બીજા કોઈ હોય તો આપણને ખબર નથી, અત્યારે બજારમાં છે એની વાત કરું છું. આ ત્રણેય નામ જે છે એ કમસે કમ જિલ્લા લેવલની વાતો છે. જિલ્લા પંચાયત સુધીની વાત બરોબર છે, પણ ધારાસભા એટલે કે ઈ તમારે ઈ આખો વિસ્તાર વધી જાય, સમજો. તો એમાં આ લોકોના નામ એટલા પ્રસિદ્ધ નથી જેટલા ભાઈના ગોપાલ ઇટાલિયાના છે, સમજો. અથવા તો ભારતીય જનતા પાર્ટી હવે જેનું નામ આપે, જેમાં એમ કે આ લોકો હર્ષદ રીબડિયા કે ભાઈ ભૂપત ભાયાણી, એ નામ પણ એવા જ છે. કેવા? ગોપાલ ઇટાલિયા જેવા. એ કઈ નાના નથી એના નામ. કારણ કે જો વિસાવદરમાં જ્યારથી કેશુભાઈ પટેલ ચૂંટણી જીતા ત્યારથી એ બેઠક વીવીઆઈપી થઈ ગઈ. એટલે વિસાવદરની ચૂંટણીનું રાજ્ય લેવલે જ પડઘા પડે હંમેશા. 162 નહીં તો ધારાસભ્યો અત્યારે છે ને આમ જુઓ તો 182 વિધાનસભાની બેઠકો છે. પણ કેટલીક બેઠકો એવી છે કે જે તે ઉમેદવારના નામે અથવા તો આવા કોઈક સમીકરણના કારણે એ લોકો બહુ હાઈલાઇટ થતી હોય છે. વિસાવદર તેમાંની એક છે. કારણ કે ત્યાં કેશુભાઈ પટેલ જીતા હતા અને પછી તે ચીફ મિનિસ્ટર થયા હતા. હવે તમે કહો છો કે આ બધા પરિમાણોમાં
ગોપાલ ઇટાલિયાનું નામ અત્યારે જે છે એના જેવા તો અત્યારે બજારમાં કોંગ્રેસના મેં તમને નામ જણાવી દીધા અને ભારતીય જનતા પાર્ટીએ ભાજપે હજી એનો દાબડો ખોલ્યો નથી. હવે ઈ જયારે જે નામ જાહેર કરે ત્યારે ખબર પડશે કે આ કેવો રોચક ઘટના બનવાની સંભવ છે. રિદ્ધિબેન, મારું તો આંકલન છે, આ કઈ સાચું પડે એવું જરૂરી નથી, કારણ કે આપણે અહીંયા છીએ ને ન્યા છે તો સમજીને જ ત્યાં બેઠા હશે બુદ્ધિશાળી લોકો. પણ આપે જેમ કીધું તેમ વિસાવદરની જનતા જે છે એમાં 2-3 વસ્તુ ક્લિયર આમ હોય છે. એક તો કિસાનનું ન હોવું ઈ ન્યા કોઈ દી હાલે નહીં, પહેલી વાત ઈ. તો હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી એ બંને કિસાનના નેતા તો છે 101%. એટલા માટે તમે જો અત્યારે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો ચાલે છે તો એમાં ભૂપત ભાયાણી અને હિંમતભાઈ રાબડિયાભાઈ હર્ષદભાઈ ઈ પણ માથે ફાળીઓ બાંધીને ઈ પણ ઉતરી પડે, નહીં તો ઈ પક્ષની વિરુદ્ધ ગણાય આમ જુઓ તો, કારણ કે સરકારની સામે ડખો છે. તો સરકારની સામે હોય તો ભારતીય જનતા પાર્ટીના લોકોએ કમસે કમ આમ તમે જો ડિફેન્સમાં રમવું જોઈએ, એને બદલે આક્રમણ કરી રહ્યા છે. શું કામ? કોઈને પોતાની ધરતી છોડવી ગમે એમ નથી. કિસાનની વિરુદ્ધમાં જાય એ વિસાવદરમાં ખોવાઈ જાય. એટલે આ બંને નેતાને કિસાનનું તો એની ઉપર ફાળ્યું છે જ, એમાં ના નહીં, પણ બંને ઉપર એક બીજી વાત પણ છે કે એ પક્ષ પલટું છે, એ તો જગ જાહેર છે. બંને ઉપર પક્ષ પલટો કરવાનો જે વાત છે એ તો છે, છાપ છે એ તો. તો ગોપાલ ઇટાલિયા ધારો કે અત્યારે આમાંથી બેમાંથી કોઈને આપે તો ગોપાલ ઇટાલિયાને એક વધુ મુદ્દો મળવાનો કે ભાઈ તમે આજે જેને આની પેલા મત આપ્યા હતા શું થયું, પલટી ગયા કે નહીં તેવો શ્રી? તો એવા અલટું પલટું ખરીદાઈ જાય, ડરી જાય, ગભરાઈ જાય, પીછેહટ કરી જાય એવા લોકોને ચૂંટવા છે કે પછી તમારે તમારો અવાજ ગાંધીનગરમાં છાતીની ઓલા ઘણ માથે મારીએ એવી રીતે રજૂ કરે એવો માણસ જોઈએ છે? તો ઓબ્વિયસલી એની છાપ ઉપસી જાય વધારાની. ગોપાલ ઇટાલિયાને તો ઓર એક મુદ્દો મળી રહેવાનો જો આમાંથી કોઈને આપે તો. એટલે હું કઉ છું કે મને એમ લાગે છે, આપણું આંકલન છે, પછી તો ભગવાન જાણે, પણ એમ કે ભારતીય જનતા પાર્ટી કોઈ એવું, કારણ કે એને કોથળામાંથી બિલાડા કાઢવાની ટેવ છે. તમે અત્યારે દિલ્હીના મુખ્યમંત્રી છે આ બેન જે છે ગુપ્તા બેન, કોઈને કલ્પના હતી કે આ બેન મુખ્યમંત્રી બનશે? રેખાબેન ગુપ્તા, કોઈને ખબર નથી કે આ બનશે, બની ગયા. દ્રૌપદી મુર્મુ, ક્યાંય આપણને કલ્પના નથી કે રાષ્ટ્રપતિ તરીકે તેઓ શ્રી આવશે, આવ્યા કે નહીં? યોગી આદિત્યનાથ, ઈ જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તો એ ચર્ચામાં નતા, અને એ ગોઠવાણા ત્યારે ખબર પડી, ઓહ હા તો ગજબ કહેવાય. એ ગજબ કરવાની ટેવ તો ભારતીય જનતા પાર્ટીને છે. એટલે ભૂપત ભાયાણી કે હર્ષદ રીબડિયા એ ઠીક છે, અત્યારે મેદાનમાં છે, કોઈ વાંધો નથી, હોવું જોઈએ. પણ મને એમ લાગે છે ગોપાલભાઈના આવવા માત્રથી ભારતીય જનતા પાર્ટીએ ગણે ગાળીને કામ કરવું પડશે. આમનેમ બહુ આત્મવિશ્વાસમાં રાખવાની જરૂર નથી. એટલે સંભવ છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ એવો ઉમેદવાર, યા તો મોટા ભાગે મહિલા હોઈ શકે, લેડીઝ, એ પણ શિક્ષિત, યુવાન, સક્રિય, વિઝનરી, જે કયો તે, પણ એ ટાઈપની મહિલા, ખાલી એમ પૂતળા જેવું નહીં. કેટલાય આપણે ગ્રામ પંચાયતોમાં મહિલાઓને આપણે 27% અનામત આન બધું કર્યું ખરું, પણ તમે જુઓ શું હાલત છે. એના પતિદેવ હોય ઈ બેઠા હોય ને ઈ બધો વહીવટ કરતા હોય, બેન આપણી જેમ હોય, એને કઈ ટપો પડતો નથી. તો એવા કઈ ઉમેદવાર મહિલાને ઉભા રાખે કોઈ મતલબ નથી. મહિલા ખરા, પણ આપણે કેમ સુષ્મા સ્વરાજ છે એ લેડીઝ હતા, પણ એને તમે લેડીઝ બેડીઝ ન કહી શકો, એ તો હવાયા પુરુષ કહી શકાય એવા હતા, છે ને? આ ટાઈપની કોઈ મહિલા ઉમેદવાર મળે તો ભારતીય જનતા પાર્ટી કઈક નવી વાત કરે, કારણ કે એને ઉપર કોઈ દાગ ન હોવો જોઈએ, પક્ષ પલટાનો દાગ ન હોવો જોઈએ, ખેડૂત વિરોધીનો દાગ ન હોવો જોઈએ, શિક્ષિત હોવા જોઈએ, પોતીકી કોઈ આભા હોવી જોઈએ, વગેરે વગેરે. તો ભારતીય જનતા પાર્ટી પાસે સંગઠન ભયંકર, અત્યારે પ્લસ પોઈન્ટ એક જ છે ભાજપ પાસે, એની પાસે બહેતરીન સંગઠન છે બેન. એના આધારે ગમે એને જીતે. તમે જુનાગઢમાં આખી મહાનગરપાલિકાની ચૂંટણી થઈ, બચ્ચો કહેતો હતો કે ભારતીય જનતા પાર્ટીએ સત્યાનાશ કરી નાખ્યું આખા શહેરનો, આખું શહેર ખાડા નગરમાં પલટાઈ ગયું, બધું થઈ ગયું, કોઈ અને મત કોઈએ કઈ કામ કર્યું નથી, બધા પૈસા બનાવ્યા. અંતે શું થયું? ભારતીય જનતા પાર્ટી જીતી. શું કામ? એની પાસે સંગઠન ખતરનાક છે, કમિટેડ વોટર્સ જેને કહેવાય, ફિક્સ, એમાં કઈ ઇધર ઉધર થાય નહીં એની. એટલે ભાજપ પાસે સૌથી મોટો પ્લસ પોઈન્ટ જે છે સંગઠનનો છે,
અને એના આધારે ભાઈ ભારતીય જનતા પાર્ટી ગમે એને ઉભા રાખે તો એને મોટા ભાગે આમ સરળતા જે ખરી, પણ ખાલી ગોપાલભાઈ છે સ્પીડ બ્રેકર બનશે. ગોપાલભાઈ સ્પીડ બ્રેકર છે. અને જો હજી એક તમને બીજું વિચાર, આ તો અત્યારે ટ્રાયેંગલ ચાલે છે, ત્રિપાખીઓ જંગ, સિલસિલા ફિલ્મ જેવું, પતિ પત્ની હો. જો આવું ન થાય અને 1 to 1 થાય, ગોપાલ ઇટાલિયા વર્સિસ ભાજપ અથવા તો ભાજપ વર્સિસ ગોપાલ ઇટાલિયા, ધેટ્સ ઓલ, બીજું કાંઈ નહીં. જો એવું થાય તો લખી રાખો, વાવની ચૂંટણી પર તમને ટ્રેલર લાગે એટલું ખતરનાક ફિલ્મ અહીંયા થવાનું. ગુજરાતના રાજકીય ઇતિહાસની સૌથી ચર્ચાસ્પદ, સૌથી હોરર, સૌથી થ્રિલર, સૌથી રોચક અને સૌથી રોમાંચક એવી આ ચૂંટણી થશે. પણ જો આમ થાય તો, નહીં તો ત્રિપાખીઓ જંગ થાય અથવા તો ચોપાખીઓ થાય, કારણ કે કેટલાક અસંતુષ્ટ ને અપક્ષો ઉભા રહીએ, આવું બધું થાય તો શું થવાનું ખબર છે? તો કાંઈ નહીં, ટાઈ ફીસ. કારણ કે 100 રૂપિયાની નોટ એને તમે એક બાજુ 50 છે, 50 ભાજપના છે અને 50 જે છે એ વિપક્ષમાં 4 હોય તો 12.5 આવે. તો 12.5 રૂપિયા વાળો જીતે નહીં, 50 વાળો જીતે. એટલે ત્રિપાખીઓ કે ચોપાખીઓ જંગ થશે તો હવે પછી તો રિઝલ્ટ કન્ફર્મ છે. ભલે ગોપાલભાઈ જોર કરશે અને ભારતીય જનતા પાર્ટી વાળાએ થોડીક મહેનત કરવી પડે, પણ જો ચોપાખીઓ જંગ હોય તો ભાજપે બહુ કઈ ડરવાની જરૂર નથી. તો ભગવાનની દયા છે. પણ જો 1 to 1 થાય, કોંગ્રેસ જો એવું વિચક્ષણ એક પગલું ભરે કે ભાઈ આપણા બેનો એનિમી એટલે કે શત્રુ અથવા તો હરીફ એ કમસે કમ કોમન છે, ભાજપ, ભારતીય જનતા પાર્ટી આપણો શત્રુ છે, રાઈટ. અને ગોપાલ ઇટાલિયા જેવો જાણીતો ચહેરો અને લડાયક ચહેરો જે છે મેદાનમાં છે, ને કોંગ્રેસ જો એમ કે ભાઈ રણનીતિના ભાગરૂપે ચાલો, ભલે થોડીક પીછેહટ ગણાશે, પણ રણનીતિના ભાગરૂપે અમે એમાંથી હટી જઈએ છીએ અને ગોપાલ ઇટાલિયાને ટેકો આપી દઈએ છીએ કે ભાઈ લડી લે તું તારે. કારણ કે આપણો અલ્ટિમેટ ગોલ શું છે? જે તે વિસ્તારના લોકોના પ્રશ્નો રજૂ કોણ કરી શકે, કોના ટીએડીએ ધારાસભ્ય થઈ જાય, કોના ટીએડીએ શરૂ થાય, એની તો આ ચૂંટણી છે નહીં. ચૂંટણી શેની છે? લોકો માટેની છે. તો એ ખરા અર્થમાં તમે એમ માનતા હો, કોંગ્રેસ કે વિપક્ષ બધાય ખરા અર્થમાં એમ માનતા હોય કે આપણે જનતાના હિત માટે, તો જનતાના હિત માટે તો શું છે? તમે 4 જણા ઝઘડો તો સ્વાભાવિક જ તમે તો બંટાઈ જવાના. તમારા મત તો કોંગ્રેસના મત કોંગ્રેસને મળે, અસંતુષ્ટના મત અસંતુષ્ટને મળે, અપક્ષોના મત અપક્ષોને મળે, આમ આદમીના મત હોય આમ આદમીને મળે, ધેટ્સ ઓલ. તો 12.5 થયા, 50 વાળો ઓબ્વિયસલી જીતવાનો. એટલે જો કોંગ્રેસ કે વિપક્ષ એ બેસીને કઈ આવો નિર્ણય કરે તો હિન્દુસ્તાનના ઇતિહાસની સૌથી રોચક, રાધનપુરમાં શંકરસિંહ વાઘેલા લડ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી, તમે તો તમારો કદાચ તમે બહુ નાના હશો, રાધનપુરમાં જે લડત થઈ હતી, જેને યાદ હોય જૂની પેઢીના ભારતીય જનતા પાર્ટી લોકોને પૂછો, બાકાયદા જંગ જેવું હતું, જંગ. લોકો આખા ગુજરાત, એન્ટાયર ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીના લડાયક લોકોને મોકલવામાં આવ્યા હતા ત્યાં. લડાયક એટલે બથોબથ ઝઘડી શકે એવા, અને છતાંય માથાકૂટ થઈ હતી, મારા મારીને કાપા કાપી, સમજી લ્યો. રાધનપુરની ચૂંટણી શંકરસિંહ વાઘેલા લડ્યા હતા ઈ. તો એના જેવી આ ચૂંટણી થાય એવી સંભાવના છે. પણ જો 1 to 1 થાય તો, બાકી 1 અને એની વિરુદ્ધમાં 4-5 જણા લડે ટૂંકમાં, તો ઠીક છે. તો પછી ખાલી થોડીક રોચક રહેશે, પછી પરિણામ જગ જાહેર છે એવું છે. જી બેન. જગદીશભાઈ, તો શંકરસિંહ વાઘેલાએ કહી દીધું છે કે પોતાના ઉમેદવાર ઉભા રાખશે. ભાજપને ફાયદો થશે કે નુકસાન, કે પછી ગોપાલ ઇટાલિયા? અમ્પાયર છે ને, અમ્પાયર કોઈ દી રન વધારી કે ઘટાડી ન શકે, એ આઉટ કાપી શકે કે નોટ આઉટ આપી વગેરે. શંકરસિંહ વાઘેલાના પક્ષનું બેન એવું છે, એ ખાલી બાપુ છે એટલે બધું ચાલે છે. બાકી એના પક્ષની કોઈને નામે પૂછી લેજો, લ્યો હાલો. અત્યારે તમે કોકને ફોન કરીને પૂછો, શંકરસિંહ વાઘેલાની છેલ્લી પાર્ટી હો, એને ઘણા પક્ષો રચ્યા છે. અત્યારે જે પક્ષમાં એ છે એને પૂછો, એનું નામ હું આખું નામે કોઈ નહીં આવડે, એ ભલે ને કે, એટલે એનું કઈ બહુ વજૂદ નથી. બાપુ છે, શક્તિશાળી હતા, પણ મોર પીછા વગરનો છે અત્યારે. એટલે એ ઠીક છે, તેવરો વાળા. હા, અત્યારે કઈ એવું લાંબુ નથી, એનાથી કઈ ફાયદો થાય ગેરફાયદો એવું કઈ છે નહીં. ગોપાલ ઇટાલિયા ઇટ સેલ્ફ એક પાર્ટી છે. ગોપાલ ઇટાલિયા જે, અને હવે પછી ભારતીય જનતા પાર્ટી બધો આધાર છે. પણ જગદીશભાઈ, તમે વાત કરી કે ચાલો વિસાવદરની અંદર ભાજપ હર્ષદ રીપડિયા કે પછી ભૂપત ભાયાણીને ટિકિટ ના આપે, કોઈ નવો ચહેરો ઉતારે, તો આ બંને વ્યક્તિ મહેનત કરશે જીતાડવા માટે, કે પછી અંદરો અંદર ફરીવાર ડખો થશે ટિકિટ માટે? મહેનત તો કરશે બેન. એનું કારણ એવું છે
હવે રીસાઈ જાવ ને ઈ પણ પકડાઈ જાવ છો. હવે રીસાઈ જવું ઈ પકડાઈ જવાની પેરેલલ ઈ પર્યાય શબ્દ થઈ ગયો છે, સીસીટીવી કેમેરા જેવું. હવે પેલા જેવું છે નહીં કે તમે નિષ્ક્રિય રહો ને કોઈને ખબર ન પડે, એવું નથી, ખબર પડી જ જાય. એટલે હવે ઈ છૂટકો નથી, મહેનત તો કરશે. કારણ શું છે કે આ બંનેની ઉપર મેં કીધું એમ હવે ઈ પક્ષ પલટી નાખ્યો એને, ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા. હવે ભલા માણા અડવાણી જેવા, અડવાણી જો એક હરફ ઉચ્ચારી ન શકતા હોય તો આ ભૂપત ભાયાણી ને રીબડિયાનું શું બિચારાનું આવે. અર્જુન મોઢવાડિયા પણ ખુરાટમાં ખુરાટ હતા કોંગ્રેસમાં. તમે વિચાર કરો, ગમે એમ છે થઈ ગયા ગાય જેવા. એટલે હવે ઈ કઈ ન રિહાય ને વિરુદ્ધમાં એવું કઈ થાય નહીં. એને મહેનત કરવી જ પડે ગમે એમ. શું કામ? ફ્યુચર છે ને, ભવિષ્ય. હવે ક્યાં, હવે કઈ ભાજપમાંથી પાછો તો અવાય નહીં. આવો તો કોઈ ભોજ્યોભાઈ રાખે પણ નહીં, રાખે તો તમે કે તમારો મેળે પડે નહીં. એટલે હવે તો આ સિંહની સવારી હોય ને, સિંહની સવારી પર જે સવારી કરો ને, ઉતરી જાવ તો સિંહ તમને ફાડી ખાય. એ તો તમારે ચડી ગયા એટલે હવે બેઠું જ રહેવું પડે સિંહની માથે. એમાં ભાજપમાં ગરી ગયા એટલે હવે વાત થઈ ગઈ પૂરી. એટલે એને મદદ કરવી જ પડે, અરસપરસ જેને બી ટિકિટ મળે એને. કારણ કે ઈ મદદ કરવાના બાના તળે પણ ઈ પોતાનું ભવિષ્ય સુધારે છે કે ભાઈ અમારો ક્યાંક બોર્ડ નિગમમાં મેળ પાડજો એમ. હવે એટલે બીજું કઈ વિરોધ તો ન કરે, પણ હા બાય હાર્ટ જે કરવો જોઈએ એવો નહીં, એ ડિપ્લોમેટિક કરે. જેમાં પરસોત્તમ રૂપાલા અહીંયા ચૂંટણી લડ્યા હતા રાજકોટમાં, પરસોત્તમભાઈ રૂપાલા ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદનો ચરમસીમા છે. તો રામભાઈ મોકરિયા જે રીતે એની જનૂનપૂર્વક એની સાથે રહ્યા, રામભાઈ મોકરિયા એવું કોઈ ન થયું. બીજા બધા આવ્યા ખરા, ભરતભાઈ બોગરા આવ્યા ને કોક ફલાણાભાઈ આવ્યા ને એના મુકેશભાઈ દોશી આવ્યા ને ક્યાંક ક્યાંક નીતિનભાઈ ભારદ્વાજ દેખાણા ને, પણ એ અલગ જલગ ફોટોજેનિક. એટલે કે પાર્ટીમાં જો કોક દી શિસ્ત ભંગના પગલા સુધીની વાત આવે તો ફોટો બતાવો, નાના ભાઈ હું હતો જુઓ મારો, હું આ ફોટો જુઓ, આ મારું સ્ટેટમેન્ટ જુઓ. એમ ખાલી ડિપ્લોમેટિક આવે. બાય હાર્ટ નતા, બાય હાર્ટ હતા રામ મોકરિયા. એવી રીતે ભૂપત ભાયાણી કે રીબડિયા કે જેને ટિકિટ મળે એ લોકો અરસપરસ ઈ પક્ષ એની ઉપર શિસ્ત ભંગના પગલા ન લે એવી મહેનત કરશે. પણ હૃદયથી જીતી જાય એવી મહેનત તો સ્વાભાવિક જ ન કરે, કારણ કે એને મને ટિકિટ મળવી જોઈતી હતી. જેમ કે અત્યારે રેશમાબેન ને લાગે છે, રેશમાબેન લાગે છે મને ટિકિટ મળવી જોઈએ. એ તો ભગવાન જાણે કેમ દાવો કરે છે, દાવો કરવાનો અધિકાર હંધાઈને છે, પણ ક્યાંક પ્રજામાંથી ઉઠવી જોઈએ ને. તમે ને હું કયો એમ થોડું હાલે, જનતા કેવી જોઈએ ને બેનને ટિકિટ આપો એમ. પણ ખેર દરેકનો અધિકાર છે લોકતંત્રનો. પણ જો મેં કીધું તેમ આ બધાની ચર્ચા વચ્ચે પણ 1 to 1 જો થશે તો લખી રાખજો બેન, આ ચૂંટણી જે તમને ક્યારેય હેડલાઇન તમારે શોધવી નહીં પડે. જી બિલકુલ. અને આજથી જ પ્રચાર પ્રસાર છે તે શરૂ કરી દીધો છે. જાહેર સભા છે ગોપાલ ઇટાલિયાની વિસાવદરમાં. હોઈ શકે, કારણ કે હવે એ તો એને તો કઈ મેં કીધું ગુમાવા જેવું છે નહીં. પછી હેઠે હું હાકડે ભોગવવી એમ. હવે એને તો ક્યાં કઈ કોઈ કઈ કરવાનું છે, જે છે એ સામે વાળાને છે, એ તો કરવા જ માંડવાના. તો એ તો પ્લસ પોઈન્ટ જ થતો જવાનો. એટલે આમાં અનેક ટ્વિસ્ટ આવે. જેમ પેલું ટ્વિસ્ટ શું આવ્યું, કોંગ્રેસે કીધું કે ભાઈ અમે કઈક કરવા માંગીએ છીએ, એ પેલું ટ્વિસ્ટ. એનું પેલું ટ્વિસ્ટ સૌથી પહેલા ગોપાલ ઇટાલિયાનું આવવું, એ વિસાવદરમાં સૌથી પેલું ટ્વિસ્ટ આવ્યું. એની અગાઉનું ટ્વિસ્ટ કહું તમને, રીટનું પાછું ખેંચી લેવું રીબડિયા દ્વારા, એ પણ સૌથી મોટું ટ્વિસ્ટ. કારણ કે કેટલો સમય હતો તો ન ખેંચ્યું. હવે એવું શું થયું, રાતોરાત તમને એમ લાગ્યું કે હા એની જનતાની બહુ માંગણી છે કે કોઈ પણ હિસાબે આપણા પ્રતિનિધિ જોઈએ. એ બધા ટ્વિસ્ટ આવ્યા કરવાનું. એટલે T20 જેવું થવાનું. અનેકો ટ્વિસ્ટ આવવાના. હજી કોંગ્રેસ શું કરે રામ જાણે, રેશમાબેન જેવા અસંતુષ્ટ શું કરી રામ જાણે, ભાજપ કોને ઉતારે, પછી રીબડિયા કે ભાઈ ભાયાણી શું કરે ઈ વળી રામ જાણે. તમે જો, મેં તમને ન કીધું કે આ ચૂંટણી તો લાહવો લેવા જેવી છે, પણ એટલું છે મજા છે એ મતદારોને છે. પહેલી વખત એને મૂલ્ય સમજાય કે આપણા મતનું મૂલ્ય કેવું છે. હંધાય કરશે, આતા બાપા કરશે, ઘડી ભલે ઘડી બે ઘડી પર કરવાના ભયંકર હિસાબે. અને એક મતનું મૂલ્ય થવાનું છે. પછી જે થાય તે બેન. જી બિલકુલ જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર બેન. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.